તથા ન્યાયપણાનું બખ્તર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારી રૂપી જોડા પહેરીને ઊભા રહો. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટતાના બળતા ઘાલાઓ ભૂલવી શકો. વળી તારોનો ટોપ પહેરો તથા આત્માની તલવાર જે દેવનું વચન છે તે લો. ઓકે, આમેન. આ વચનની અંદર પાઉલ એમ લખે છે કે આપણું યુદ્ધ દેખાતા લોકોની સામે નથી, જે સામે દેખાય છે એવા. જેમ બે દેશ વચ્ચે યુદ્ધ થાય અને આમને સામને બે લશ્કર આવે મોટા મેદાનની અંદર, એવું નથી. આપણું યુદ્ધ તો કોની સામે છે? અદૃશ્ય શક્તિઓની સામે છે, જે દેખાતી નથી. કારણ કે બાઇબલ કહે છે કે શૈતાન પણ પોતે પ્રકાશના દૂતોનો વેશ લઈને આવે છે અને એની સામે લડવાનું છે, એની સામે યુદ્ધ કરવાનું છે. તો ભાઈ યુદ્ધ કરવા માટે ઊંઘમાંથી ઉઠીને જતું ના રહેવાય. એના માટે શસ્ત્રો જોઈએ, હથિયાર જોઈએ. તમે યુદ્ધના મેદાનમાં સિપાહીનું દ્રશ્ય જોયું હશે કે યુદ્ધ માટે તૈયાર થતો સિપાહી કેવો હોય ને રજા પર ગયેલો સિપાહી કેવો હોય, કે રજા પર ઘરે આવ્યો છે. તો અહીંયા જે શસ્ત્રોની વાત કરી છે એમાં સૌથી પહેલું સત્યથી તમારી કમર બાંધો, ન્યાયપણાનું બખ્તર પહેરો. કમરબંધ જે વસ્ત્રો પહેર્યા હોય યુદ્ધના મેદાનમાં, કમરબંધ બહુ જબરજસ્ત જોઈએ કે ઉપરનું અંગરખો નીચેનું એ સહેજ પણ સરકવું ના જોઈએ. હાથ ભાલા ચાલતા હોય, તલવાર ચાલતી હોય, એટલે વસ્ત્ર સહેજ પણ સરકવું જોઈએ નહીં અંગ પરથી. ફીટો ફીટ કમરબંધ બાંધેલો હોય યુદ્ધની અંદર. ન્યાયપણાનું બખ્તર. બખ્તર એટલે દુશ્મનનો ઘા એને નિષ્ક્રિય કરે. કવચ પહેરેલું હોય બખ્તર, અહીંયા ખભા સુધી લોખંડની જાળીઓવાળું આખું બખ્તર પહેરેલું હોય. ભાલો આવે તો બખ્તર પર અટકી જાય, તલવારનો ઘા આવે તો બખ્તરનો દેહ બચી જાય. એ બખ્તર રક્ષણ કરે. પાછળથી કોઈ હુમલો કરે તો પણ એ બખ્તર આખું કવચ હોય તો રક્ષણ કરે. અને શાંતિની સુવાર્તાની તૈયારી રૂપ જોડા, એટલે આટલા મોટા મોટા સોલ્જર્સના બૂટ હોય ઊંચે સુધીના, યુદ્ધના મેદાનમાં જાય છે એટલે કોઈ પગમાં ભાલો ના મારી દે એના માટે બહુ જબરજસ્ત જોડા પહેરેલા હોય. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો. હવે હાથમાં તલવાર છે, ભાલો છે, બધું જ છે, બખ્તર છે, પણ ઢાલ વગર સૈનિક મેદાનમાં ઓછો ઉતરે. ઢાલ તો જોઈએ. એ ઢાલ પાછળ લગાવેલી હોય, સમય પડે કાઢે. હવે આ જેટલા પણ શસ્ત્રો અહીંયા વાંચ્યા એ બધા જ છેલ્લા શસ્ત્ર કરતાં અલગ છે. અને છેલ્લું શસ્ત્ર છે કે વળી તારોનો ટોપ પહેરો અને આત્માની તલવાર. હવે ટોપ માથે જે હેલ્મેટ પહેરવાનો હોય મોટો ટોપ, અહીંયા નાક સુધી એનો પિત્તળનો આખો એ ચાપ આવતો હોય એટલે તલવાર વાગે તો પણ નાક પર વાગે નહીં, એ પિત્તળના ચાપ આગળ એ તલવાર અટકી જાય. એટલો મોટો ટોપ, કાન નાક બધું સુરક્ષિત રહે, ગરદન સુરક્ષિત રહે. યુદ્ધના મેદાનમાં છે સૈનિક. આ બધા જ આ બખ્તર, ઢાલ, કમરબંધ, જોડા, ટોપ, આ બધા હથિયારો સ્વ બચાવ માટે છે, સ્વરક્ષણ માટે, દુશ્મનના હુમલાથી બચવા માટે. પણ બખ્તર છે, ટોપ છે, જોડા છે, ઢાલ છે, બધું જ છે, પણ હાથમાં તલવાર ના હોય તો એક જ હથિયાર દુશ્મન પર હુમલો કરવા માટે છે. બાકીના બધા હથિયાર બચાવ કરવા માટે છે, રક્ષણ કરવા માટે. તમારે બચવા માટે ઢાલ જોઈએ, ટોપ જોઈએ, જોડા જોઈએ, કમરમાં બધું જ બચવા માટે જોઈએ. પણ તમે બચાવ કરીને કેટલો ટકી શકો યુદ્ધના મેદાનમાં? હુમલો તો કરવો પડે ને. જો હુમલો જ નહીં કરો તો બચાવ કરીને થાકી જવાય, ઢેર થઈ જવાય. એ હુમલો કરનારો ખતમ કરી દે આપણને. બચાવ નહીં કરો તો. બચાવ કરવા માટે તલવાર, અને એ તલવાર અહીંયા લખ્યું છે કે આત્માની તલવાર જે દેવનું વચન છે. દેવનું વચન. શૈતાનને હરાવો છે યુદ્ધમાં, એના પર જય પ્રાપ્ત કરવો છે. બચાવ કરવાનું સઘળું જ છે, ન્યાયપણું છે, વિશ્વાસું છે, બધું જ છે, બધું શાંતિ છે, બધું જ છે. પણ આત્માની તલવાર નથી તો એ સૈનિક અધૂરો છે. એ યુદ્ધના મેદાનમાં બહુ ટકી નહીં શકે. એ ગમે ત્યારે શૈતાન એને હરાવી દેશે, કારણ કે એની પાસે હુમલો કરવાનું સાધન નથી, તલવાર નથી.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે યર્દનમાંથી બાપ્તિસ્મો લઈને બહાર નીકળ્યા અને પછી આત્માના દોરવાથી ક્યાં ગયા? રાનમાં ગયા, અરણ્યમાં ગયા. અને ત્યાં શું થયું? શેતાને પરીક્ષણ કર્યું. અને એ પરીક્ષણના બધા જવાબ વાંચજો. માથીના 4થા અધ્યાયમાં, લૂકના 4થા અધ્યાયમાં એક હુમલાનો જવાબ ઈસુએ શું કહીને આપ્યો? એમ લખેલું છે. શું કહીને આપ્યો? એમ લખેલું છે. તો લખેલું ક્યાં હોય? એમ સાંભળેલું છે, એમ કીધેલું છે એવું નહીં. એવું સાંભળેલું છે, એવું કીધેલું છે નહીં, એમ લખેલું છે. એ લખેલું વચન એ મને કેટલું આવડે છે. માર્કેટમાં કોઈ પણ સ્માર્ટફોન આવે, કેમનો વાપરવો મને એક દિવસમાં આવડી જાય. એનું કયું ફંક્શન્સ કઈ રીતે ઓપરેટ થાય મને આવડી જાય. હે ને? એ કેમેરાની વિડીયોગ્રાફી ને ઓડિયોગ્રાફી કેમનું કરવું બધું જ આવડી જાય. પણ વર્ષોથી આ ઘરમાં હશે આ પુસ્તક, બાઇબલ, દેવનું વચન. હવે એનો તમારે સરપ્રાઇઝ ટેસ્ટ લેવામાં આવે, લિખિત રાઇટિંગ ટેસ્ટ, તો શું થાય? બાઇબલમાં લખી છે એ પ્રમાણે 10 આજ્ઞાઓ લખી કે બોલી બતાવો, જેવું બાઇબલમાં લખી છે એવી. લોકોએ કીધેલી સાંભળેલી નહીં. બાઇબલમાં જે વચનમાં લખેલી છે એ પ્રમાણેની. એમ કીધેલું છે, એમ સાંભળેલું છે ને એમ લખેલું છે એવું કહીને. વચન વાંચવું, વચન બહુ જ અગત્યનું છે. પ્રભુ ઈસુના સેવાકાળની શરૂઆતથી અંત સુધી, મરણ સુધી અને મરણ પછી પુનરુત્થાન પછી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સીધું વચનની જ વાત કરી. વચન માથે જ વાત કરી, વચનની બહારથી એક પણ વાત નહીં કરી. જે માથી 4નું મેં ઉદાહરણ આપ્યું તમને કે શૈતાનની સામું, એ શૈતાનના દરેકે હુમલા માટે પ્રભુ ઈસુએ એમ જ કહ્યું કે એમ લખેલું છે, એમ લખેલું છે, એમ લખેલું છે. જ્યારે ઈસુ અને શિષ્યો એક ખેતરમાંથી નીકળતા હતા વિશ્રામવારે, અને શિષ્યોએ કણસલા તોડીને કશાક અનાજના ખાધા, તો ધર્મગુરુએ વિરોધ કર્યો. ધર્મગુરુઓ એ વખતના, અત્યારના જે બધા પાસ્ટર્સ ને પોપ ને બિશપ ને એ ધર્મગુરુઓ એ વખતના એ શાસ્ત્રીય ફરોશો, એમણે વિરોધ કર્યો માંથી 12. અને એમાં એમણે કહ્યું કે તારા શિષ્યો વિશ્રામવારનો ભંગ કેમ કરે છે? વિશ્રામવારે કશું કામ કરવું ઉચિત નથી. તો પછી એ માંથી 12માં 5મી કલમમાં પ્રભુ ઈસુ આવું બોલ્યા, શું નિયમ શાસ્ત્રમાં તમે એમ નથી વાંચ્યું? એટલે શું તમે એવું કદી નથી વાંચ્યું? એટલે લખેલું હોય એ વંચાય. શું તમે કદી એમ સાંભળ્યું નથી એવું ઈસુએ નહોતું કીધું. શૈતાનને પણ કીધું હતું કે એમ લખેલું છે. એ ધર્મગુરુને કીધું તમે આવું નથી વાંચ્યું? લખેલું છે, શાસ્ત્રમાં જ છે. પ્રભુની બધી સેવાઓનો, આ બાજુ અવતારો, અહીંયા અવતારો, તૈતાબ આવી ગયા છે. જ્યારે પ્રભુ ઈસુની આગળ પરીક્ષણ કરનાર લોકો આવ્યા, ધર્મગુરુઓ, પ્રશ્ન પૂછવા માટે, એમને સપડાવવા માટે કે આના મુખમાંથી કશું ખોટું નીકળે તો અમે એના પર કોઈ એક્શન લઈએ, એને પ્રસ્વાધીન કરી લઈએ. અને પ્રશ્નો પૂછવા માટે આવ્યા અને પ્રભુ ઈસુને અચપટા પ્રશ્નો પૂછ્યા. એ માથી 22મા અધ્યાયમાં છે. અને પ્રશ્નો જે પૂછ્યા આપણે નહીં વાંચીએ. એ 23મી કલમથી લઈને 28મી કલમ સુધીમાં એ ધર્મગુરુએ પ્રભુને પ્રશ્નો પૂછ્યા, પ્રભુ ઈસુને, કે આવું થાય તો 29મી કલમથી પ્રભુ ઈસુએ આન્સર આપ્યો, માથી 22 અને 29થી આગળ. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે ધર્મલેખો તથા દેવનું પરાક્રમ નહીં જાણ્યાને લીધે તમે ભૂલ ખાઓ છો. તમે ભૂલ કેમ ખાઓ છો? તમે ધર્મગુરુઓ છો તો પણ ભૂલ કેમ ખાઓ છો? ધર્મલેખો નહીં જાણ્યાને લીધે. તમને ધર્મલેખ નથી ખબર. અને આગળ 31મી કલમમાં પણ
મુએલાઓના પુનરુત્થાન સંબંધિત દેવે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાંચવાનો પ્રશ્ન, તમે નથી વાંચ્યું કદી? તમારી પાસે દેવનું શાસ્ત્ર છે, શું તમે કદી વાંચ્યું નથી? તમે જે મને પ્રશ્ન પૂછી રહ્યા છો એનો જવાબ શાસ્ત્રમાં જ છે, વાંચો ને. તમે જે પ્રશ્ન કર્યો એનો જવાબ શાસ્ત્રમાં જ છે. પ્રભુએ આવું કીધું, વાંચો. તમે વાંચ્યું નથી કે દેવે શું લખ્યું છે? ને પછી ખુલાસો કર્યો કે આવું આવું દેવે લખ્યું છે. એટલે વચન વાંચવું એ બહુ અગત્યનું છે. સઘળા લોકો સાંભળનારા હોય છે, પણ બહુ ઓછા લોકો એને ક્રોસ ચેક કરનારા હોય છે. અને બાઇબલમાં એક મંડળીના લોકો એવા હતા. કઈ મંડળી, કોને યાદ છે? મેં 2 દિવસ પહેલાં કહી નાખ્યું હતું, રવિવારે સવારે કે ગઈકાલે કદાચ. પ્રેરિતોના કૃત્યો 17મા અધ્યાયમાં મંડળીનું નામ આવે છે. ને ત્યાંના લોકો એવા હતા, અને એમના પાસે શબ્દ વાપરે છે ગુણવાન લોકો. પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય અને 10મી કલમથી આવું લખ્યું છે આગળ. પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બરૈયા મોકલી દીધા, અને તેઓ ત્યાં આવીને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા. થેસલોનિકેના લોક કરતાં તેઓ અધિક ગુણવાન હતા. કેમ કે એનું કારણ આપ્યું છે, એ લોકો કેમ વધારે ગુણવાન હતા? કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને એ વાતો એમ જ છે કે નહીં એ વિશે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા. કે શીખવાડીને ગયા એ એવું જ લખ્યું છે કે નહીં, કે આડું અવળું આઘું પાછું લખ્યું છે, એમણે પોતાનું ઉમેરીને શીખવાડીને ગયા? તો એ બરેયાની મંડળીના લોકો બહુ જ ગુણવાન હતા. બાઇબલમાં એમના માટે આ શબ્દ વાપરે છે, ગુણવાન લોકો. થેસલોનિકેના કરતાં પણ, કે એ જે સુવાર્તા સાંભળી એના વિશે જે શીખવાડવામાં આવ્યું એ શાસ્ત્રમાં એમ જ લખ્યું છે કે નહીં. જેમ નૂહને દેવે કહ્યું હતું, જેટલી લંબાઈ, જેટલી પહોળાઈ, જેટલી ઊંચાઈ, એટલી જ માપનું વહાણ બનાવવાનું હતું. પોતાની મરજી પ્રમાણે વધારે ઊંચું કે ઓછું ઊંચું, વધારે લાંબુ કે ઓછું લાંબુ નહોતું બનાવવાનું. જેટલું કહેવામાં આવ્યું હતું એટલું જ. અને આ બધાનું આટલું મહત્વ કેમ છે? કારણ કે આ વાતને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બોલ્યા છે. લખેલી વાતને જ મહત્વ આપવાનું શું બોલ્યા છે? પ્રભુ ઈસુ બોલ્યા છે. યોહાનની સુવાર્તા અને તેનો 7મો અધ્યાય અને 38મું વચન, કોઈ વાંચો મોટેથી. પાન નંબર 97, 7 અને 38. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્રના વચન પ્રમાણે, બીજા લોકોના શીખવાડ્યા પ્રમાણે નહીં. શાસ્ત્રના વચન પ્રમાણે જે વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ તો કરે છે, બધા બહુ કરે છે. એ જમાનામાં પણ આ રીતે પ્રભુ જ્યારે એ પર્વત પર અને બધા પહાડીઓ પર ભાષણ કરવા જાય, ઉપદેશ કરવા જાય, ત્યારે ભીડ ટોળે ને ટોળા જાય ને. આપણે બાઇબલ વાંચે છે 2 વખત, એક વખત 5000ની ભીડને જમાડી, ફરી 4000ની ભીડને જમાડી. તો લોકો એ ટોળે ટોળા એમાંથી 90% લોકો જમવા જતા હતા. કે ભાઈ એ ચમત્કાર કરે છે, આમ કરે છે, ને બધી ટોપલીઓ ભરાઈ જાય છે. ચમત્કાર જોવા જતા હતા, ભોજન કરવા જતા હતા. અમુક લોકો કંઈક નવું સાંભળવા જતા હતા. પણ જ્યારે એ ભીડ વેરાઈ ગઈ ને પછી ફક્ત 12 જણા ત્યાં હાજર રહેતા હતા ઈસુની આજુબાજુમાં. એ 12 શિષ્યો એમ કે હજુ અમને વધારે શીખવો, અનંત જીવનની વાત તારી પાસે છે, અમે ક્યાં જઈએ તારી પાસે? ત્યાં બધા ભલે જતા રહ્યા, અમે ક્યાં જઈએ? તો પ્રભુ ઈસુ જે કહે છે કે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે જે વિશ્વાસ કરે છે, એટલે ઈસુ માટે જે શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણેનો વિશ્વાસ. મારી માતૃમંડળી કે પિતૃમંડળી કે બહારનો મિશનરી કે વિદેશી મિશનરી કે દેશી મિશનરી કે મારો સ્થાનિક પાળક જે શીખવાડે એ વિશ્વાસ એના કરતાં શાસ્ત્રમાં લખ્યા પ્રમાણેનો વિશ્વાસ, વચનમાં લખ્યા પ્રમાણેનો વિશ્વાસ.
કારણ કે પ્રભુ ઈસુએ વારે ઘડીએ એ જ બોલ્યું, શું તમે આ લખેલું વાંચ્યું નથી કદી? શું કદી એમ તમે લખેલું વાંચ્યું નથી? યહૂદીઓનું સભાસ્થાન અને ત્યાં દર વિશ્રામવારે એ લોકો જ્યારે મળે તો ત્યાં ફક્ત વાંચન થતું હતું, રીડિંગ. ઉપદેશ ક્યારેય નહીં. યહૂદીઓમાં ક્યારેય ઉપદેશ ના થાય. પ્રીચિંગ થાય છે ક્રિશ્ચન ધર્મની અંદર, એવું પ્રીચિંગ ક્યારેય ના થાય. અને શું વાંચન થાય? મૂસાનું નિયમશાસ્ત્ર, જે એમણે પાડવાનું અક્ષરશઃ જેવું લખ્યું છે એવું જ, અને પ્રબોધકોના પુસ્તકો. આ બે વસ્તુનું વાંચન થાય. અને એક દિવસ ઈસુ પણ સભાસ્થાનમાં ગયા હતા અને એમને વાંચવા માટે આપવામાં આવ્યું એક ઓડિયું. તો એમણે એસાયાનું પુસ્તક ખોલીને ભાગ વાંચ્યો અને પછી વાંચીને બેઠા પછી એ બોલ્યા કે તમારા સાંભળતા આજે આ પૂરું થયું છે. એ પ્રચાર કરવાનું તો પવિત્ર આત્મા આવ્યા પછી પિત્તર ને યોહાન એ લોકોથી શરૂઆત થઈ પ્રચાર કરવાની, પણ એ પહેલાં ખાલી વાંચન હતું. અને પાઉલ પણ એના પત્રોમાં ઘણી જગ્યાએ લખે છે કે શાસ્ત્રનું વાંચન માટે દરેકને પ્રેરણા આપી. વાંચન કરવું મંડળીમાં, એનું વાંચવું. ફક્ત સુવાર્તા એકલી જ નહીં, જૂનો કરારની અંદર પ્રબોધકોના પુસ્તકો, અને જેના વિશે સાક્ષી પૂરે છે, ઈસુના વિશે કોણ સાક્ષી પૂરે છે? મૂસા, એનો નિયમશાસ્ત્ર, એ વાંચવું. ઘણા લોકો એવું શીખવાડે છે, શહેરમાં પણ છે અને ગામડાઓમાં પણ છે, કે ભાઈ નિયમશાસ્ત્રને વધસ્ત પર ખીલા મારીને ઠોકીને કાઢી નાખવામાં આવ્યું છે. જૂનો કરાર કેન્સલ થઈ ગયો, રદ થઈ ગયો, નીકળી ગયો. તો પછી આમાંથી કાઢી નાખો ને શું કામ રાખ્યો છે? જૂનો કરાર કેન્સલ થઈ ગયો, રદ થઈ ગયો, તો શું કામ આમાં રાખ્યો છે? રદ શું થઈ ગયું? ધ્યાનથી વાંચો તો ખબર પડે. વિધિયાનું ખત જે આપણી વિરુદ્ધ હતું તે રદ કરવામાં આવ્યું છે. એફેસોના પત્રમાં તમને વાંચવા મળશે એ ભાગ. વિધિયાનું ખત જો તમને વાંચી બતાવું. એફેસોને પત્ર તેનો 2 અધ્યાય અને 16મી કલમમાં આવું લખ્યું છે. વાંચો કોઈ મોટેથી, 2 અને 16. અને વજસ્તંભ ઉપર વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરાવવાને તેણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્ર રૂપ વેરને નાબૂદ કર્યું. તેણે આવીને તમ વેગળાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિની સુવાર્તા પ્રગટ કરી. ઓકે. વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેનું નિયમરૂપ વેર, ત્યાં શાસ્ત્ર શબ્દ અલગ છે કે કૌંસમાં લખેલો છે? એટલે નિયમશાસ્ત્ર આખું છે કે કૌંસમાં આપેલો છે? બાઇબલમાં જ્યાં પણ એ મોટા કૌંસમાં જે શબ્દો છે ને એ શબ્દો સમજણ માટે ઉમેરેલા શબ્દો છે. મૂળ લખાણમાં એ શબ્દો નથી. તમારા બાઇબલમાં જ્યાં પણ કોઈ પણ શબ્દ કૌંસમાં આપેલો હશે તો એ સમજણ માટે ભાષાંતર કરતાં ઉમેરેલો શબ્દ છે, એટલે એને કૌંસમાં મૂક્યો છે. એટલે નિયમશાસ્ત્ર રદ નથી કર્યું, ફક્ત એ વિધિઓનો નિયમ રદ કર્યો છે કે ભાઈ પાપાર્થર્પણ માટે તમારે શું લાવવું, દોષાર્પણ માટે શું લાવવું. બધા અલગ અલગ જે અર્પણો છે, લેવીના પુસ્તકના 7મા અધ્યાયની અંદર જે 10 થી 12 અર્પણોની વાત કરે છે, એ અર્પણો માટે કે હોલાનું અર્પણ ને બકરાનું અર્પણ ને ગોધાનું અર્પણ, એ અર્પણ એ વિધિઓનું જે આખો નિયમ છે એ રદ થયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું અર્પણ કર્યું છે, પોતાનું બલિદાન કર્યું છે, એટલે બલિદાન ચડાવવાનો આખો નિયમ રદ થયો છે. જૂનો કરાર આખો નથી રદ થયો. એટલે શું એ નીકળી ગયો એટલે 10 આજ્ઞાઓ નીકળી ગઈ? જૂનો કરાર નીકળી ગયો, 10 આજ્ઞાઓ નીકળી ગઈ? નહીં. એટલે ઘણા આવી પટ્ટી પડાવે કે હવે જૂના કરારની આપણે વાત નહીં કરવાની, એ બધું નીકળી ગયું. પ્રભુ ઈસુના પછી હવે પ્રભુ ઈસુ કહ્યું કે આ રક્તમાં મારો નવો કરાર છે, એટલે જૂનો કરારની વાત નહીં કરવાની. ઓકે, તો પ્રભુ ઈસુએ શું કીધું જૂના કરારની વાત વિશે? યોહાનની સુવાર્તા અને 5મો અધ્યાય અને 46મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત તો તમે મારા પર પણ વિશ્વાસ કરત, કેમ કે તેણે મારા વિશે લખેલું છે. પણ જો તમે તેના લેખો પર વિશ્વાસ નથી કરતા
તો મારી વાતો પર તમે કેમ વિશ્વાસ કરશો? તો મૂસાના લેખો નવા કરારમાં છે કે જૂના કરારમાં? જૂના કરારમાં. તો ઈસુ શું કહે છે? જો તમે મૂસાની વાતો પર વિશ્વાસ નહીં કરો તો મારી વાતો પર ક્યાંથી વિશ્વાસ કરશો? મૂસાએ મારા વિશે સગળું લખેલું છે નિયમશાસ્ત્રની અંદર. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ જ્યારે આમોસના માર્ગ પર ચાલતા હતા અને શિષ્યોની સંગાતે વાત કરે છે ને, અને શિષ્યોને કશી ખબર નથી પડતી હોતી, એ બે શિષ્યો, કે આપણી સંગાતે ચાલે છે એ વ્યક્તિ કોણ છે. પણ પ્રભુ એ વ્યક્તિઓને કશુંક શિક્ષણ આપે છે. અને શિક્ષણ શામાંથી આપે છે? લુકની સુવાર્તા તેનો 24મો અધ્યાય પાના નંબર 87 ઉપર, લુક 24 અને 44. તેણે તેઓને કહ્યું કે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ. ક્યાં લખેલું છે બધું ઈસુના વિશે? મૂસાના નિયમશાસ્ત્રમાં, પ્રબોધકોમાં અને ગીતશાસ્ત્રમાં. આ જે ક્રમ છે ને, પુસ્તકોનો ક્રમ, એ વખતના યહૂદી લોકોના જે ધર્મશાસ્ત્ર પુસ્તકો હતા ને, એ આ ક્રમમાં હતા. પહેલાં 5 પુસ્તકો મૂસાના આવે, નિયમશાસ્ત્ર, એના પછી તરત પ્રબોધકના પુસ્તકો આવે, અને પ્રબોધકના પુસ્તક પૂરા થાય પછી ગીતશાસ્ત્ર આવે. આપણે ગીતશાસ્ત્ર વચ્ચે છે ખ્રિસ્તન બાઇબલમાં, એટલે ખ્રિસ્તન બાઇબલ થોડું અલગ છે ઈસુની જે વાત છે એનાથી. ઓકે, તો આ બધી બાબતોમાં ઈસુ વિશે લખેલું છે, આવનાર મસીહ વિશે લખેલું છે, આવનાર ખ્રિસ્ત વિશે લખેલું છે. એ મસીહ શા માટે આવશે એ પણ લખેલું છે, એ ખ્રિસ્ત શા માટે આવશે એ પણ લખેલું છે. અને એમાંથી એ બે શિષ્યોને ઈસુએ સઘળું સમજાવ્યા, ધર્મલેખો સમજાવ્યા. તો એ વચન પ્રભુ ઈસુએ પોતાની ઓળખાણ શામાંથી આપી? વચનમાંથી. દુશ્મન પર હુમલો કરવા માટે એક જ સાધન છે, કયું? વચન. આત્માની તરવાર, વચન. તમારી પાસે રક્ષણના સઘળા સાધનો છે. તમારી પાસે ઢાલ છે, ટોપ છે, કમરબંધ છે, બખ્તર છે, જોડા છે, એ સ્વ બચાવ માટે છે. પણ હુમલો કરવા માટે તલવાર જોઈશે, અને તલવાર છે એ આ દેવનું વચન છે. એનો મતલબ એવો નથી 24 કલાક વાંચ્યા કરો. જે પણ તમારું અભ્યાસ કરવાનો હોય, ભણતા હોય, વ્યવસાય કરતા હોય, ખેતીવાડી કરતા હોય, નોકરી કરતા હોય, બધું જ કરવાનું છે. પણ ઈશ્વરે સગડાને 24 કલાકનો દિવસ આપ્યો છે ને, એ 24 કલાકનો દિવસ મારે કેમનો મેનેજ કરવો એ મારા હાથમાં છે. મારે 8 કલાકની ઊંઘ સાયન્સ પ્રમાણે લેવી તો લેવી જ પડે. 12 કલાક મારે કામમાં આપવાના, તો 12 કલાક મારે કામ કરવું જ પડે, 10 કલાક કે 12 કલાક જે પણ. તો એ 12 કલાક કામ ને 8 કલાકની ઊંઘ, 20 કલાક, પછી 4 કલાક બચ્યા એ મારે મેનેજ કરવાના છે, કેમ ના કરવા એ. તો એમાં હું વચનનો અભ્યાસ કેટલો કરું છું, એ વચન હું કેવી રીતે લઉં છું. અત્યારે 10મા ધોરણમાં કોણ કોણ છે? 10મા 12મામાં હાથ ઉપર કરો તો. સ્કૂલો બંધ છે, મને ખબર છે. તમારી પરીક્ષાઓ માર્ચ મહિનામાં નથી, મે મહિનામાં થવાની છે. હા, તો હવે સ્કૂલો બંધ છે, કશું વાંચ્યું નથી, અને સોમવારથી બોર્ડની એક્ઝામ છે એવું કહેતો તમે શું કરો? ને પુસ્તકો જ નથી ને, વાંચ્યા જ નથી ને, અને કે સોમવારથી બોર્ડની એક્ઝામ છે, તો તમે પરીક્ષા પચાવો કે વિરોધ કરશો? ભાઈ કશું વાંચ્યું જ નથી તો પરીક્ષા કેમ નહીં આપશે? વાંચ્યું, તૈયારી કરી તો પરીક્ષા અપાય ને, તો જ એ પ્રશ્ન જે પૂછો છે એનો જવાબ અપાય, સાચો જવાબ. જેવો જવાબ લખશે એવા માર્ક્સ મળશે. શૈતાન વારે ઘડીએ પરીક્ષા કરવા તૈયાર હોય છે, કસોટી કરવા તૈયાર હોય છે, વારે ઘડીએ. સવારે આંખ ખુલે સાચું સુઈ જાઓ ત્યાં સુધી શૈતાન તમારી કસોટી કરવા તૈયાર જ હોય છે. પુસ્તક વાંચ્યું હશે તો એનો સાચો જવાબ લખતા આવડશે. સાચો જવાબ લખશે તો પૂરેપૂરા લખવાનો, એટલે કે શૈતાનનો સામે જવાબ આપવાનો કે નહીં, દેવનું વચન આમ કહે છે, આમ લખેલું છે, આ મારા માટે નથી, આ વસ્તુ મારા કામની નથી. જગત ભલે આ શીખવાડે છે પણ મારે કોઈ લેવા દેવા નથી, કે દેવના વચનમાં તો આવું લખેલું છે. પ્રભુ શું કીધું? એમ લખેલું છે, એમ લખેલું છે. શું તમે આવું કદી વાંચ્યું નથી?
એટલે જ્યારે પણ કસોટીનો સમય આવે, જ્યારે મારો ટેસ્ટ થાય, જો હું તૈયાર જ ના હોઉં તો ટેસ્ટમાં ફેલ થઈ જાઉં, એક્ઝામમાં ના પાસ થાય, વાંચ્યા વગર પરીક્ષા આપે તો. હા, ઘણા કોપી કરી લઈને પાસ થઈ જાય, એ વાત જુદી છે, પણ શેતાન એ ઘડીએ બાઇબલ ખોલીને વાંચવાનો ચાન્સ નહીં આપે કે બાઇબલ ખોલીને વાંચી લો ને તમે પાસ થઈ જાઓ કસોટી થાય ત્યારે. ઓકે, એટલે એ આત્માની તરવાર, પાછી તરવાર છે ને એને ધાર ના કાઢેલી હોય તો, બુઠ્ઠી થઈ ગઈ હોય તો, વર્ષોથી ટીંગાઈ રાખેલી છે દીવાર પર, કદી ઘસી નથી, સૈનિક લઈને જાય યુદ્ધમાં લડવા, કદી જાય? એટલે ઘણાના ઘરમાં તરવાર ધૂળ ખાતી હશે, એ વર્ષોથી દીવાર પર ટીંગાયેલી હશે, એને ધાર નહીં કાઢેલી હોય, એને રોજ ઘસતા નહીં હોય કાઢી કાઢીને, અને રોજ ઘસવું પડે ને. 5 વર્ષમાં તો બાઇબલ જૂનું દેખાવું જોઈએ, 2-5 વર્ષમાં તો બદલાઈ જવું જોઈએ, 10 વર્ષમાં તો 2-3 બાઇબલ બદલાઈ જવા જોઈએ, અભ્યાસ કરી કરી વાંચી વાંચીને. જો ટચસ્ક્રીન 6 મહિના 12 મહિના વર્ષ થાય પછી બદલવાનું મન થાય ને, બાઇક બદલવાનું મન થાય, નવા તહેવાર પર નવા કપડાં બૂટ વચ્ચે બદલવાનું મન થાય, ફાટેલા કપડાં પહેરીને ક્યાં ના જાય, પણ ફાટલું બાઇબલ લઈને મિટિંગમાં જાય. ફાટલા કપડાં પહેરવાની શરમ આવે, પણ ફાટલું બાઇબલ લઈને જવાનું શરમ નહીં આવે. મોબાઈલમાં સ્ક્રીનમાં ઉપર કાચ તરત બદલાવશે તૂટી જાય તો, પણ બાઇબલ તો ભંગાર હાલતમાં ચાલે, અને ભંગાર હાલતનું બાઇબલ વાપર્યા જ કરવાનું, સારું બાઇબલ નહીં લેવાનું. તો દેવના વચન વ્યક્તિ હું કેટલો ગંભીર છું. બાળક 10મામાં આવે ને 9મામાં પછી, એટલે પછી મોટાભાગના બાળકોને 10માના નવા પુસ્તકો જોઈતા હોય. ઘણા બાળકો જૂના પુસ્તક આપે તો પેલું બાળક રડે, ના આમાં તો પેલા આગળવાળા બધું લખેલું છે, માર્કિંગ કરેલા છે, આમાં તો પ્રશ્ન જવાબ બી લખેલા છે, એના નામ લખેલું છે, મારે આ જૂનું પુસ્તક મારે તો નવું જ જોઈશે. અત્યારે ઘરમાં જેટલા સભ્યો એટલા વાહનો, એટલા મોબાઈલ. જ્યારે અમુક ઘરોમાં આખા પરિવારમાં 1 કે 2 જ બાઇબલ હોય છે. ઘરમાં 6 જણા હોય પણ બાઇબલ 1 જ કે 2 જ હોય, એટલે 6 સિપાહી વચ્ચે 1 જ તલવાર હોય, એટલે યુદ્ધ થાય ત્યારે 1 જ તલવારથી 6 સિપાહીઓ લડવાનું. એ આત્માની તલવાર એ કેમના લડશે તો એમને જ ખબર. એટલે જો તમે શેતાનની સામે યુદ્ધમાં છો, દરેક વિશ્વાસી, દરેક ખ્રિસ્તી યુદ્ધમાં છે. અને આપણું યુદ્ધ કોની સામે છે? આંખોથી દેખાનાર લોકોની સામે નથી. એ નાનું બાળક હોય, જુવાન હોય કે વૃદ્ધ હોય, આંખ ખુલે તો જ ખબર પડે કે મારું યુદ્ધ કોની સામે છે. પણ બાળક, જુવાન કે વૃદ્ધ આંખ ના ખુલે તો ખબર ના પડે કે મારું યુદ્ધ કોની સામે છે. હમણાં જે વાંચ્યું ને એફેસીઓના પત્રમાં, એમાં જે યુદ્ધ કોની સામે છે, એફએસી 6:10-12. છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવો. શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજી લો. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, સામે નહીં, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકાર રૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લક્ષણોની સામે છે. ઓકે, તો આપણું આ યુદ્ધ જે છે, આત્મિક યુદ્ધ, એ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, રક્ત અને માંસ સામે નથી. સ્પષ્ટ લખ્યું છે, રક્ત અને માંસ સામે નથી. રક્ત અને માંસ માણસને હોય એની સામે નથી, પણ અંધકાર રૂપી જગતના સત્તાધારીઓની સામે, દુષ્ટ આત્માઓ, એ દુષ્ટ આત્માઓ, શૈતાન, એની સામે છે આપણું યુદ્ધ. અને આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરો, અને એ એક નથી, શૈતાન એકલો નથી, એની પાસે બહુ મોટું લશ્કર છે, જબરજસ્ત સૈન્ય છે. જ્યારે પેલા ભૂત વળગેલાને કબ્રસ્તાનમાં જોયો ઈસુએ અને એમની પાસે ગયા, તો એ બધા ભૂતો વિનંતી કરી કે ઓ પ્રભુ, તું સમય પહેલાં અમને નાશ ના કરીશ, અમને વિનંતી કર કે અમે આ ભૂંડોના ટોળામાં બેસી જઈએ. તો ઈસુએ પૂછ્યું કે તારું નામ શું છે? કે અમારું નામ સેના છે, અમે લશ્કર છીએ આખું દુષ્ટાત્માઓનું. ઈસુએ હુકમ કર્યો એટલે તુરંત એ માણસમાંથી નીકળીને એ જે કરાડા પર ભૂંડોનું ટોળ ચડતું એમાં બેસી ગયું, અને આખું ટોળું કરાડાથી નીચે પડ્યું સરોવરમાં. લશ્કર. એટલે શૈતાન
એક માણસ હુમલો કરે લશ્કર હુમલો કરે એમાં બહુ ફેર પડે. તમારી સામે એક જ જણ લડનારો હોય ને તમારી સામે લશ્કર લડનારું હોય, એટલે શૈતાન એકલો નથી, આખું લશ્કર છે. એ અંધકારની અંદર આત્મિક શક્તિઓનું લશ્કર છે. જેવી પવિત્ર આત્માની શક્તિ છે એવી અંધકારની આત્મિક શક્તિ છે. અને જો અન્ય વિશ્વાસમાંથી આવતો એ લોકોને ખબર હશે બધો પરચા બધા શું થાય છે તે. અને ઈસુને દૂરથી જોઈને એ બધી આ અંધકારની શક્તિઓ બૂમો પાડતી, આ દેવનો પવિત્ર, દેવનો દીકરો. અને એની સામેના યુદ્ધને જીતવા માટે, એની કુયુક્તિને ઓળખવા માટે, એ અંધકારના દૂતો પ્રકાશના દૂતોનો વેશ લઈને આવે એમને ઓળખવાને માટે ફક્ત ને ફક્ત મારી પાસે એક જ હથિયાર છે, આ દેવનું વચન જે આત્માની તલવાર છે. પ્રભુ આ વચન સમજવાની આપણે સર્વને કૃપા આપે. આમેન. થેન્ક યુ.